वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा मिली थी, जिसमें हरनी बोट दुर्घटना के मुद्दे हंगामा मच गया था। हालांकि इस दुर्घटना के मुद्दे को उठाते ही भारतीय जनता पार्टी के काउंसलर आशीष जोशी भी आगे आए और उनके बयान से सभा में जैसे सन्नाटा सा छा गया। दरअसल काउंसलर आशीष जोशी का ये कहना है कि उनकी ओर से म्युनिसिपल कमिश्नर को इस मामले की पेशकश की गई है और वो दोबारा कर रहे हैं कि जिम्मेदार अधिकारियों के सामने कार्रवाई की जाए। वैसे कांग्रेस इस मामले के मद्देनजर जमीन पर बैठकर विरोध जता रहा था, तब भारतीय जनता पार्टी के काउंसलर आशीष जोशी भी इस मामले में कांग्रेस के साथ में आए और उनकी ओर से भी ये कहा गया कि वो और उनके काउंसलर भी जमीन पर बैठकर इस मामले में विरोध जताएंगे। उनकी ओर से सभा के दौरान इस मामले के मद्देनजर अल्टीमेटम भी दिया गया। दरखास्त बने थे त्यारे कोई होતું નથી। આ દરખાસ્તો ફાર્મ હાઉસો पर पार्टीओं में बनती હોય છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના મેળાપણાથી ભાઈ તું આની દરખાસ્ત તૈયાર કર પછી ગોઠવણ કરીને હું લઈ આવીશ। આ લોકોને ક્યાં ખબર પડે છે ઇંગ્લિશમાં શું લખ્યું છે? એટલે જવાબદારીમાંથી ના બચાય। ભલે એક નંબર ગણો બે નંબર, આમાં નંબર આપવાની જરૂર નથી। આપણે સ્વેચ્છાએ જોવું પડે કે કોણ છે ગુનેગાર આપણામાં બી। પોલીસ કમિશનર એનું કામ કરી રહ્યા છે। આજે વડોદરા વાલી એસોસિએશન પર નીકળ્યું છે, કોઈને છોડવા નથી, ના સ્કૂલ, ના કોર્પોરેશન, ના કોન્ટ્રાક્ટર, ના અધિકારીઓ। ફરીથી આવું ના થાય। આપણે અત્તાબી લૂંટાઈ દીધું, લેક ઝોન લૂંટાઈ દીધું, જનમેલ આપી દીધો, ત્રિષા કન્સ્ટ્રક્શન ને જોઈએ એટલા પ્લોટો આપી દીધા છે। 300 મકાનો બાંધવાના 5 વર્ષથી હજુ આપ્યા નથી પાછા। છે કોઈની પાસે જવાબ? 300 ગરીબોના આવાસો બાંધવા આપણે 5 વર્ષથી પ્લોટ આપ્યો। એ માણસે બજારમાંથી કરોડો રૂપિયા એ પ્લોટના આધારે ઉભરાયા। શું કર્યું આપણે? અને હજુ એવું ને એવું જ પડી રહ્યું છે। વર્ષ પહેલા કેવુભાઈએ 2 મકાનો ત્યાં તોડાયા। કહેવામાં આવ્યું અહીંયા ટાવર ગરીબોનો આવાસ બનવાનું છે એટલે બહુ જરૂરી છે। ગેરકાયદેસર ત્યાં મકાન તોડાઈને બેઠા આપણે, હજુ એક ઈંટ બી નથી ત્યાં મુકાઈ જઈ જોઈ આવો। આ પીપીપી મોડેલ આપણું। એટલે આ લૂંટાવાના ધંધા છે। કોઈ આવશે નહીં વડોદરામાં, કોઈ પીપીપી મોડેલમાં નહીં આવે તો વડોદરા વિકસિત નહીં થાય। વિકસિત થવા જ નથી દેવું। સૌરાષ્ટ્રથી ફોન આવ્યો, મહેસાણાથી ફોન આવ્યો, કરી કરીને ચાલ્યા કર્યું છે બધું। એટલે ફરીથી કહું છું કે આ સભામાં આવતી સભા સુધી જે પણ કોઈ ગુનેગાર અધિકારી છે એનું નામ જાહેર નહીં થાય, પગલા નહીં લેવાય। તો મારી સાથે મારા સાથી કાઉન્સિલર જેને બી લાગણી છે બધાને જ કહું છું કે પાર્ટી રિપીટ કરે કે ના કરે, પણ આ ધરતી પર રિપીટ થવું હોય ને तो हमारा साथ आपजो। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।